હેલો હાવ આર યુ ફ્રેન્ડ્સ, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં અને એક નવા ટેલેન્ટ સાથે મળવા જઈ રહ્યો છું એવા જ એક્ટર જેમનું નામ છે ડીકે બાપુ છત્રાલ. તો આવો મળીએ એક સારા એવા એક્ટર અને સારા એવા ટેલેન્ટેડ. તો એમની જર્ની વિશે આપણે જાણવું છે અને એમને જાણવા છે અને એમને માણવા છે. તો હું વિનંતી કરું કે ડીકે બાપુ જરા અહીંયા બિરાજમાન થાવ, જેથી કરીને સરસ મજાની આપણી વાતચીત આગળ વધારીએ. જય માતાજી. જય માતાજી. તમારો કિંમતી સમય આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર એટલા માટે કે ઘણા ટાઈમથી આપણા જોડે વાતચીત ચાલતી હતી, પણ સમય ન હોવા છતાં તમે આજે સમય આપ્યો, તો એ બદલ થેન્ક યુ. તો મારા દર્શકોને જે રાહ જોઈ રહ્યા છે ઘણા સમયથી કે ડીકે બાપુનું ઇન્ટરવ્યૂ આપણે કરવું છે, તો તમારા જ મુખે અને તમારા જ અંદાજમાં મારા દર્શકોને તમારો પરિચય આપશો. જય માતાજી મિત્રો, હું છું ડીકે બાપુ એક્ટર, ગુજરાતી ફિલ્મ સોંગ એક્ટર. ખૂબ સરસ. પોતે સારા એવા એક્ટર છે, સારી એવી ફિલ્મો કરી છે એમને, અને સંગીતની દુનિયામાં અને એક્ટરની દુનિયામાં એક આગવું સ્થાન બનાવ્યું છે અને લોકોના હૃદયમાં આજે વસી ગયા છે. તો ડીકેભાઈ, મારો પ્રથમ સવાલ એ હતો કે આ એક્ટર બનવાનું કઈ રીતે આઈડિયા આવ્યો મગજમાં? એમાં હું છે સર કે હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે દરેક પ્રોગ્રામમાં, નાટકોમાં ઘણું બધું કરતો હતો. બરાબર. અને ત્યારે નાના હતા ત્યારે તમને ખબર હોય તો દૂરદર્શન પર પણ નરેશ દાદાની ગુજરાતી મૂવી આવતી હતી. હા હા. એ બધું જોતા હતા ત્યારે થોડું મગજમાં લાગતું કે નહીં કંઈક કરવું છે. અને જ્યારે મને આ લાઈનમાં આવવાનો જ્યારે વધારે ઇન્ટરેસ્ટ ત્યારે જાગ્યો કે હાલમાં આપણા ગુજરાતનો સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર. બરાબર. જ્યારે એમને શરૂઆત કરી ત્યારે મેં પહેલાં સ્ટાર્ટિંગ વિચાર્યું કે હું સિંગિંગ કરું, અને શરૂઆતમાં એમ જ કરતો, સિંગિંગ જ કરતો હતો. એમના જેવો સેમ વોઇસ હતો, પણ એક વર્ષ હું બીમાર પડ્યો, એના કારણે વોઇસ નીકળી ગયો. એ પછી ઘણી કોશિશ કરી સિંગર માટે, પણ ના મેળ પડે. અને પછી મેં ખુદ વિચાર કરીને હવે કંઈક અલગ કરવું છે, તો પછી મેં એક્ટિંગ લાઇનનું એ કર્યું. અને મેં એક્ટિંગ લાઇનમાં લગભગ આજથી 5 થી 6 વર્ષ પહેલાં ટ્રાય કર્યું હતું. મને આ લાઇનમાં લાવનારા બલાસણના અત્યારે આપણે જે હાજર નથી એવા શ્રી જગદીશભાઈ ઠાકોર મને આ લાઇનમાં લાવેલા છે. બરાબર. એમને ફર્સ્ટ મારું મૂવી હતું બેચર ઠાકોર, ને આપણા જય ભવાની સ્ટુડિયોના હર્ષદ ઠાકોર, એમનું શોર્ટ મૂવી બનતું હતું. એ વખતે મને એમાં એમને જગદીશભાઈ મોકો આપ્યો, જેમાં હું હતો, ઈશ્વર સમીકરણ, ભરતસિંહ રાણા, દરેક મોટા કલાકારો જોડે મેં ફર્સ્ટ વાર કામ કર્યું. એ પછી ઘણા બધા નાના મોટા આલ્બમ કરતો રહ્યો. મારું ફર્સ્ટ આલ્બમ 2018ની સાલમાં કિંજલ ફિલ્મ કોલાદમાં આવ્યું હતું, જ્યાં જતી રહી મને ઝેર જેવી લાગે, જેના સિંગર આપણા શ્રવણભાઈ મકવાણા હતા. એ પછી ધીમે ધીમે સ્ટ્રગલ કરતો આટલે આવ્યો છું. અત્યારે લગભગ ઓછામાં ઓછા મારા 30 થી 35 આલ્બમ યુટ્યુબમાં છે, અને બીજા પેન્ડિંગ 10 થી 15 પડ્યા છે. અને મારે ત્યાં સ્ટુડિયોની ઓલરેડી મારે 10 સ્ક્રિપ્ટ ઓલરેડી રેડી છે, પણ અમારે એવા રાજુભાઈ રાવત જે ફ્રી ના હોવાથી, અને ઓલરેડી મારે પણ બીજા કામ કરવાના હોવાથી અમે કરી નથી શક્યા. તો ડીકેભાઈ, સરસ મજાની તમે વાત કરી. પ્રથમ તો વિક્રમભાઈ ઠાકોર એટલે કે અત્યારની જનરેશન પ્રમાણે એક ડાયમંડ, અને જગદીશભાઈ ઠાકોર એ પણ સારું એવું જગતમાં નામ છોડીને આજે આપણી પાસે હયાત નથી, પણ જગતને એ એવું આપીને ગયા છે કે વર્ષો સુધી એને ભૂલાશે નહીં. અને તમે એ સ્થિતિમાં આજે પ્રથમ પગલાં માંડ્યા છે, તો ખરેખર તમારું પણ એક સરસ મજાનું કામ છે. અને લોકોને સારું એવું તમે ઓડિયન્સને જે બતાવો છો તમારું પરફોર્મન્સ, તો ઓડિયન્સને ગમે છે અને દર્શકો તમને ખરેખર ખૂબ ચાહે છે. કારણ કે ઘણીવાર મેં જોયું છે કે તમારી કોઈ મૂવીઝ હોય કે તમારી કોઈ એક્ટિંગ હોય, તો એમાં દર્શકોનો મોટો ફાળો રહ્યો છે. તો આપણા દર્શકોને શું કહેશો તમે? દર્શકોને સૌપ્રથમ તો હું ધન્યવાદ કરીશ કે આપ છો તો અમે છીએ, બાકી તમારા વગર કોઈ કલાકાર નાનો મોટો દર્શકો વિના કશું નથી. સાચી વાત. અને કલાકારને મોટા કરનાર દર્શકો જ છે. અને હું 2 હાથ જોડીને વંદન કરીને એમને કહું છું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલો સપોર્ટ કરો છો અને હંમેશા કરતા રહો છો, એવી આશા રાખું છું. 100%. કારણ કે દર્શકો આપણને ઘણું બધું શીખવતા હોય છે, અને એમના ઉત્સાહથી અને એમના ચાહવાથી આપણને ઘણું બધું કાર્ય કરવાની એક અલગ પ્રેરણા મળતી હોય છે. તો ડીકેભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે શરૂઆતમાં તમે આ ફિલ્મમાં જેમ વાત કરી કે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે સપોર્ટ આપ્યો, બેચરભાઈ ઠાકોરે સપોર્ટ આપ્યો, જગદીશભાઈ ઠાકોરે સપોર્ટ આપ્યો, ભાઈ હર્ષદભાઈ ઠાકોરે તમને સપોર્ટ આપ્યો, તો આજે પ્રથમે લોકોને કઈ રીતે મળવાનું થયું તમને? પ્રથમ એમાં એવું છે કે ફર્સ્ટ વાર વિક્રમભાઈને અમારા છત્રાલ ગામની અંદર ઠાકોર વર્ષમાં જોગણી માતાનું
મંદિર બન્યું. એમનો ઓલરેડી પ્રોગ્રામ હોવા છતાં એમનું ફર્સ્ટ મૂવી ત્યારે એકવાર પીવન મળવા આવજે રિલીઝ થયેલું હતું. બરાબર. અને એમને મહેસાણામાં પ્રોગ્રામ હતો ત્યારે છત્રાલમાં આવ્યા હતા મહેમાન કલાકાર તરીકે. ત્યારે એમને ફર્સ્ટ વાર મારી એમના જોડે મુલાકાત થઈ. તેમને મેં મારી મનની વાત જાણે કે મારે આ રીતનું છે, તો એમને મને કીધું કે હું પણ સ્ટ્રગલ જ કરું છું, મારી પર ફર્સ્ટ તમે પણ સ્ટ્રગલ કરો, મહેનત છે, ગમે ત્યારે અડધી રાતે પણ જરૂર પડે ત્યારે મને એની ટાઈમ કહેજો. હાલમાં કોન્ટેક્ટ થાય છે, બધી વાતચીત થાય છે, પણ એ ભાઈ પણ બિઝી હોવાના કારણે એટલું બધું ખાસ ન મળ્યું. સાચી વાત છે કે અત્યારે પોતે એટલા કામમાં ઉલझેલા છે અને આઉટડોરમાં ઘણા એમના શૂટિંગો ચાલતા હોય છે એટલે સમય નથી આપી શકતા. પણ મારો બીજો પ્રશ્ન એવો હતો કે જેમ તમે પિક્ચરો જેમ મને કહી કે ઘણી બધી પિક્ચરોમાં કામ કર્યું છે, ઘણી બધી મૂવીઝમાં કામ કર્યું છે અને નાની શોર્ટ ફિલ્મોમાં પણ તમે કામ કર્યું છે, તો એવી કોઈ સારી અત્યાર સુધીમાં કોઈ હિટ ફિલ્મ થઈ હોય એવી કોઈ એક ફિલ્મનું મારા દર્શકોને નામ જણાવો જરા. સર હિટમાં તો એટલે એવું છે કે એટલા બધા કરીને બેસ્યા એટલે કોઈ યાદ નથી, પણ બટ થોડા સમય પહેલા અમારે મારા ત્યાં સ્ટુડિયોમાં એટલે કે આપણે રાજેશભાઈ રાવતની ચેનલમાં એક જોરદાર અમે દીપો હનુમાનનો શોર્ટ મૂવી કરી હતી, ઝીરોમાંથી હીરો. તે દર્શકોએ સારો સપોર્ટ કર્યો છે અને મૂવી અત્યારે લગભગ કંઈક 5 થી 6 હજાર પ્લસ ચાલે છે. બરાબર, ખૂબ સરસ. અને અમારે રાજેશભાઈ રાવતે ખૂબ સપોર્ટ કર્યો. તો પહેલાં હવે વાતચીત કરતા પણ એટલું બધું કોઈ કોન્ટેક્ટ નહોતો. જ્યારથી કોન્ટેક્ટમાં આવ્યા ત્યારથી મારા નાના મોટા કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ કામકાજ હોય, મારે કંઈ કામકાજ કરું તો પહેલાં સૌપ્રથમ એમનો હું કોલ કરું છું, એમની રાય લઉં છું, કયું કેરેક્ટર કરું કયું ના કરું. અને ફર્સ્ટ મારો એક જ નિયમ છે કે હું કોઈ પણ જગ્યાએ જઉં છું મારું ફર્સ્ટ હોય છે કે હું મેન લીડ હીરો તરીકે જ કામકાજ કરું છું. બરાબર. અને બીજી વસ્તુ અમારે ઓલરેડી રાજેશભાઈ રાવત એક સમાજમાં બધી રીતે બહુ મોટું નામ છે. એમને મારે ઘણા બધા કામકાજ ચાલુ છે, વાતચીત થતી હોય છે, પણ ઓલરેડી એમને બીજી વાર મારે બીજા શિડ્યુલ હોવાના કારણે અમે મળી નથી શકતા અને બીજા નેક્સ્ટ ટાઈમ અમે કરવા જઈ રહ્યા છીએ. તો ખૂબ સરસ વાત કરી. જેમ તમારો કોન્ટેક્ટ મારા રાજેશભાઈ જોડેથી થયો છે અને એમની પ્રેરણાથી અને એમના કહેવાથી જ આજે હું તમારા જોડે બેઠો છું રૂબરૂ, કારણ કે એ મારા સરસ એવા ફ્રેન્ડ છે કે ઘણા બધા કલાકારોને મારા જોડે ઇન્ટરવ્યૂ કરાયા છે, પણ આજે એમને મને વાત કરી કે ભાઈ છત્રાલથી ડીકે બાપુ છે એમનું ઇન્ટરવ્યૂ આપણે કરવું છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો આપણે આજે એમનું ઇન્ટરવ્યૂ કરીને આજે તમે જે સમય આપ્યો તો મને ખરેખર ખૂબ આનંદ થયો છે. મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમને કોઈ ગમતું હોય અને દર્શકોએ ખૂબ જ એને વધાવ્યો હોય એવો કોઈ સરસ મજાનો ડાયલોગ તમારા મોઢે મારે સાંભળવો છે કે જે તમને એક આગવું ઓળખ બતાવી હોય તમારી, એવો કોઈ સરસ મજાનો ડાયલોગમાં એવું છે કે સર કે ઘણા બધા કરે એટલે ખાસ નહીં, પણ મારો ફેવરેટ ડાયલોગ છે અને મને જે ગમતો હોય ફેવરેટ છે અને મારે ત્યાં સ્ટુડિયોમાં જ કરેલું છે. મેં જે છે લગભગ આથી 1.5 વર્ષ જેવું થયું. અને પહેલી નજરનો પ્રેમ છે, શોર્ટ મૂવી છે. એમાં હિરોઈન છે નીકળતી હોય ત્યારે વિલનો એની સ્થિરતી કરતા હોય છે ત્યારે મારી એન્ટ્રી થાય છે. બરાબર. તો હું જઉં છું તો વિલન મને કહે છે કે અહીંયા તારું શું કામ છે, હીરોગીરી બતાવે છે. ત્યારે હું એમને કહું છું તો શું કરું યાર, કોઈને આવડતી નથી અને મારી જતી નથી. આ ડાયલોગથી મને ઘણી બધી લોકોનો સપોર્ટ મળ્યો છે અને અમારા ખાસ આ ડાયલોગ અમારા લખનારા અમારા રાજેશભાઈ રાવત છે, પોતે સ્ટોરી રાઇટર. અને સ્ટોરીમાં અમારે મુખ્ય ભાગ અમારા સતીશ રાવળ જે કડીમાં ખૂબ મોટું નામ છે, ઘણા બધા ગીતો હિટ આપ્યા છે. ખૂબ સરસ. તો રાજેશભાઈને પણ આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમનો મોટો ફાળો રહ્યો છે અને એટલે થેન્ક યુના હકદાર તો એ છે જ. પણ મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમારી ફેમિલીનો કેવો સપોર્ટ છે આમાં? ફેમિલીનો મારા ઓલરેડી ફેમિલી છે, અમે 3 ભાઈ છે, મમ્મી પપ્પા છે, ઓલરેડી ઘરના ફૂલ સપોર્ટ છે. ભાઈ એની ટાઈમ મારે 2-3 શૂટથી બહાર રહેવાનું થાય, ગમે તો ઘર નાનો મોટો કોઈ ઇસ્યુ હોય ઘરના સંભાળી લે છે. ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. એમાં મા બાપના આશીર્વાદ છે. અત્યારે જે ગુજરાતની અંદર જે નામ છે મા બાપના આશીર્વાદના લીધે અને ચાહકોના લીધે. ખૂબ સરસ વાત કરી તમે કે મા બાપનો પ્રેમ તમને મળ્યો છે, કુટુંબનો પ્રેમ મળ્યો છે, એટલે આજે સારી એવી સિદ્ધિ તમે મેળવી છે. કારણ કે જેમ વાત કરી કે મા બાપ જે બાળકને આશીર્વાદ આપી દે એની તો કંઈ વાત જ જુદી હોય છે અને એમના આશીર્વાદથી તો ઘણું બધું મળી જતું હોય છે. આપણા પ્રથમ ગુરુ પણ એમને કહી શકાય આપણે, કારણ કે એકવાર એમનો સપોર્ટ આપણને મળી જાય પછી તો તમે જે સપનું તમારું હોય એ પૂરું થાય. અને દરેક મા બાપનું એક શોખ હોય છે કે પોતાનું બાળક કંઈક બને જીવનમાં, એમ કંઈક નામ થાય અને એના નામથી જ એ એટલા ખુશ થતા હોય છે. તો આજે તમે આટલી સિદ્ધિ મેળવી છે તો એ લોકોને કેવું ફીલ થાય છે? મા બાપને ઘણું ફીલ થાય છે જ્યારે કોઈ ન્યૂઝમાં કે જે ગમે તેમાં સોંગ આવે, કંઈ પણ મારું સોંગ આવે તો પહેલું મારું સોંગ મારા મા બાપને બતાવું છું. બરાબર. એ લોકોને ઘણી ખુશી થાય છે અને કહે છે કે હજુ શરૂઆત છે, આશીર્વાદ અમારા હંમેશા રહેશે. અમે તો એવું છીએ કે આનાથી પણ વધારે મોટું નામ થાય. તો આપણે એક જ કંઈ મા બાપના આશીર્વાદ ને ચાહકોના સપોર્ટથી આજે આટલે છીએ. સાચી વાત. અને ચાહકો જ આપણા ભગવાન છે અને મા બાપ પણ આપણા ભગવાન જ છે. ખૂબ સરસ વાત કરી.
કારણ કે મા બાપ તો દુનિયામાં એક એવું પાત્ર છે કે જે જીવનમાં આપણને ઘણું બધું શીખવાડે છે અને ઘણું બધું આપણને એક નવી આપણી જીવનદોરી જેમના હાથમાં હોય છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે જેમ તમે વાત કરી કે શરૂઆતથી તમને શોખ હતો નાનપણથી જ અને આજે આટલી સુધી તમે પહોંચ્યા અને સારું એવું તમારું કામ છે, બજારમાં લોકો તમને ઓળખતા થયા છે, તો તમારું કોઈ મનપસંદ કોઈ એવું સોંગ હોય, કારણ કે તમને ગાવાનો પણ શોખ હતો પહેલેથી, તો આજે એ પાછળની મારે તમારી જર્ની થોડી સાંભળવી છે, તો સરસ મજાનું એક સોંગ તમારા અવાજમાં મારા દર્શકોને એક 2 લાઈન સંભળાવો. એવું છે કે ઘણા સમયથી ગાવાનું બંધ કરી દીધું, પણ શરૂઆતથી કહું છું કે મને ક્રેઝ હતો તો વિક્રમભાઈનો હતો અને હું પહેલેથી એમનો મોટો ફેન રહ્યો છું. બરાબર. અને આ સોંગ પણ એમનો જ ગઈશ. ભવ ભવના વાહ વાહ. હો રાધા કોલ દીધા છે પ્રીતડીની ભાવજે મારી આ પ્રીતને ઘડીએ ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી એકવાર પિયું ને મળવા આવજે. ખૂબ સરસ ડીકેભાઈ, કારણ કે સરસ મજાનું તમે સોંગ પણ આજે ગાયા અને ખરેખર મને આનંદ થઈ ગયો કે આજે વિક્રમભાઈનું જે ટ્રેન્ડિંગમાં એ ટાઈમે જે આ સોંગ ચાલ્યું હતું એ સોંગ તમે ગાયા અને સરસ મજાના અવાજથી ગાયા. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકો તમને નિહાળી રહ્યા છે, તો તમે એક થોડુંક તમારા જ અંદાજમાં મારા દર્શકોને એક જે તમને અનુકૂળ આવે એવું કંઈક તમારા મોટેથી કોઈ. ગુજરાતી રંગમંચ આપણી ચેનલ છે, ઓકે ઓકે, અને એમાં મારા દર્શકો આપણા વિડીયો નિહાળે છે રોજ, ઓકે ઓકે. તો એમને કંઈક તમારા જ અવાજમાં અને તમારા જ અંદાજમાં. જય માતાજી મિત્રો, તમે હવે મને ઓળખતા જ છો. ડીકે બાપુ એક્ટર છત્રાલને ગુજરાતી રંગમંચ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને ભવનભાઈનું બહુ ખૂબ જ સારું કામકાજ છે. નાનાથી મોટા કલાકારો ઇન્ટરવ્યૂ લે છે, ખૂબ મોટી વાત છે. ઘણા બધા ન્યૂઝ ચેનલ દરેક લોકો ઇન્ટરવ્યૂ લેવા માટે કોઈ જોડે ટાઈમ નથી, પણ ભવનભાઈ રૂબરૂ મળીને લોકોને બોલાવીને પોતાનું ઇન્ટરવ્યૂ લે છે. બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ને Thank you. ગુજરાતી રંગમંચ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ખૂબ સરસ વાત કરી ડીકે બાપુએ. તો મિત્રો, એમને તમારા કોઈ નાના મોટા પ્રસંગો હોય અથવા કોઈ જગ્યાએ એની જરૂર પડે તો 100% એમને ઇન્વોલ્વ કરજો. તો તે છત્રાલ ગામમાં રહે છે અને સારી એવી એક્ટિંગ, સારી એવું પરફોર્મન્સ અને સારી એવી સ્ટ્રગલ સાથે એ લોકોને ખુશ કરી દે છે. તો તમારા ગમે એવા કોઈ પણ પ્રોગ્રામમાં હોય અને એમને ઇન્વોલ્વ કરવા હોય તો છત્રાલમાં જઈને તમે પૂછતો તો કોઈ પણ તમને એડ્રેસ આપશે, અથવા તો આપણી ચેનલમાં આપણો નંબર આપેલો છે, તો મારા થકી તમે પણ એમને ઇન્વોલ્વ કરી શકો છો. ત્યારબાદ મા રતન સ્ટુડિયો થોળ, ત્યાં પણ ભાઈ રાજેશભાઈ રાવત છે, એમના કોન્ટેક્ટથી પણ તમે એમને ઇન્વોલ્વ કરી શકો છો. તો મારું કહેવાનું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ડીકે બાપુ છત્રાલ અને ભવાન યોગીરાજના દરેકને જય માતાજી.